सततं निजमूर्तिचिन्तकानामधिकश्वेतमनोहरप्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमं हरिं नमामि। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरे कृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। सर्वावतारी सर्वना नियंता पूर्ण पुरुषोत्तम सर्व कारण कारण अनंत कोटि अनादि मुक्तना स्वामी सबना मोक्षदाता सर्वकर्ता अर्थ अंतर्यामी एवा આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપી રહેલા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના ચરણમાં વંદન। મહારાજને હૃદય સમાન વાલા એવા વંદનીય પૂજનીય સર્વનિષ્ઠ સંતો, લાભ લઈ રહેલા દેશ વિદેશમાં પ્રત્યક્ષ લાભ લેલા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને, મુક્તોને, ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ। વાલા મુક્તો, આપણા સંપ્રદાયમાં મોક્ષ માર્ગમાં જોઈએ તો બે મહત્વની વાત ગણાય। એક તો ભગવાનની આજ્ઞા, બીજી મહારાજની નિષ્ઠા એટલે ઉપાસના। આ બે મુખ્ય બાબત આપણા સંપ્રદાયમાં મોક્ષ માર્ગમાં માનવામાં આવી છે। એમાં વળી આજ્ઞાનો મહિમા તો છે જ, ઉપાસના અને આજ્ઞામાં બાબતમાં શ્રીજી મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં આજ્ઞા વિશે એવું બોલ્યા કે દેશકાળને લઈને કોઈ ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રી લોપાઈ જાય તો પ્રાયશ્ચિત કરીને પણ એમાંથી છુટકારો મળે છે, એ પાપમાંથી નિવૃત્તિ મળે છે। પણ ઉપાસનામાં જો ખામી રહી જાય, ભગવાનની દૃઢ નિષ્ઠા, મહારાજને અન્ય જેવા જાણીએ તો ઉપાસનામાં ખામી કહેવાય। તો મહારાજ કે એ ખામી કોઈ રીતે ભાંગે નહીં। પણ ભગવાનની ઉપાસના દૃઢ ક્યારે થાય? તો પહેલાં તો ભગવાનની આજ્ઞામાં રહે ને, અને આજ્ઞામાં રહેતા હોય એવા સત્પુરુષનો સમાગમ થાય ત્યારે ભગવાનની ઉપાસના સમજાય છે, દૃઢ થાય છે। એટલે વાલા ભક્તો, ભગવાનના ગમતા પ્રમાણે રહેશું અને એમની પ્રત્યેક આજ્ઞાનું પાલન જેમ છે તેમ કરશું તો જ આપણે અક્ષરધામના નિવાસી થઈ શકશું, તો જ આપણું આત્યંતિક કલ્યાણ થશે। અને જે ભક્તો ભગવાનની આજ્ઞામાં રહે છે એ ભગવાનને અતિ વાલો થાય છે। મહારાજે તો વચનામૃતમાં વાત કરી
કે જે કંઈ ભગવાનના ભક્તોને દુઃખ આવે છે એ આજ્ઞા લૂંટવાથી આવે છે, અને જે કંઈ સુખ થાય છે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. અને મહારાજે પ્રથમના 61ના રચનાત્મા પર વાત કરી. નિયમ, નિશ્ચય, પક્ષ આ ત્રણ વાના હોય ત્યારે ભગવાનનો ભક્ત પાકો કહેવાય. નિયમ એટલે ભગવાનની આજ્ઞા, આજ્ઞામાં રહેવું, નિયમમાં રહેવું. આ જગતમાં આ સૃષ્ટિનું તંત્ર બરાબર નિમિત્ત પ્રમાણે ચાલે. જ્યારથી આ જગત રચાણું ત્યારથી જ ભગવાને એવી કર ચડાવી મૂકી છે કે બધું નિમિત્ત પ્રમાણે, જેમ યંત્ર હોય ને, યંત્ર જેમ ચાલે નિયમ પ્રમાણે, એમ આ જગત આખું નિયમ પ્રમાણે ચાલ્યા કરે છે. અને જે ભક્ત ભગવાનની આજ્ઞામાં રહીને ભક્તિ કરે છે, સત્સંગમાં રહે છે, એની ઉપર ભગવાનનો, સંતનો કાયમ માટે રાજીપો રહે છે. અને ભગવાનની આજ્ઞામાં રહેવાથી જગતના જીવને ગમતી વાત ન હોય, એ ઈર્ષાળુ હોય, આપણા ધર્મ નિયમમાં વિઘ્ન કરતા હોય, એ બીજા દ્વારા આપણા ધર્મ નિયમ મુકાવવા માટે પણ પ્રયત્ન કરતા હોય. કારણ કે એનાથી ભગવાનની આજ્ઞામાં ન રહેવાતું હોય, અને આપણે રહીએ એટલે એને ગમતી વાત ન હોય, સગા સંબંધીને પણ ગમતી વાત ન હોય, ગામના માણસોને પણ ગમતી વાત ન હોય, કે જે સત્સંગના વિરોધી હોય, ઈર્ષાળુ હોય, એ આપણા ધર્મ નિયમ જોઈને બળી મળતા હોય છે. પણ ભગવાનના ભક્ત એ કંઈ વિચારતા નથી. બસ એનો તો એક જ તાણ કે મારે મહારાજને રાજી કરવા છે. અને જે કાર્ય કરીએ, જે કંઈ નિયમ ધર્મ પાળીએ, એની પાછળનો હેતુ ભગવાનના ભક્તનો, એટલે કે આપણો હેતુ એ જ હોવો જોઈએ કે બસ મારે મહારાજને રાજી કરવા છે, સત્પુરુષને રાજી કરવા છે. આવો આપણો ધ્યેય હોવો જોઈએ. બીજાને બતાવી દેવા માટે કે બીજાને પાછા પાડવા માટે કે હું કંઈક છું એવું બીજા માને, એના માટે આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું નથી, સત્સંગમાં રહેવાનું નથી. કેવળ ભગવાનને રાજી કરવા માટે હું ભગવાનની આજ્ઞામાં રહીશ તો મારા ઉપર મહારાજ રાજી થશે. અને જે ભક્તો સત્સંગ રાખ્યો છે, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે, એની રક્ષા ભગવાને કરી છે, એના કાર્યો પણ ભગવાને કર્યા છે. પણ ધર્મ નિયમમાં જે રહ્યા છે એના માટે ભગવાન વેચાણ થયા છે, એટલે કે ભગવાને એની જવાબદારી લઈ લીધી છે. હંમેશા વાલા ભક્તજનો ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં શરૂઆતમાં દુઃખ તો આવતું જ હોય, કુટુંબ પરિવાર તરફથી, રાજાઓ મહારાજાઓ તરફથી, સગાવાલા તરફથી, બધી રીતે તકલીફ આવતી હોય. પણ ભગવાનનો ભક્ત એ તકલીફો, એ મુશ્કેલીઓ, આ જે કંઈ અવરોધો આવતા હોય ને,
એ મહારાજને રાજી કરવા માટે બધું સહન કરતા હોય છે. એને તો તાન એ હોય કે જો કદાચ ભગવાનની આજ્ઞા લોપી તો મારી ઉપર મહારાજ રાજી નહીં થાય. ભલે મુશ્કેલી આવે પણ ભગવાનની આજ્ઞા લોપવી નથી. એને આવું મનમાં તાન હોય. એનો ધ્યેય, એનો લક્ષ્ય આ હોય કે ગમે એમ ભોગે મારે મહારાજને રાજી કરવા છે. એને રાજીપા સિવાય કોઈ બીજો ઈશક ન હોય. ઓલા ભક્તજનો, આજે એવા એક ભક્તની વાત કરીએ કે જે ભક્તે ભગવાનને રાજી કરવા માટે કુટુંબ તરફથી, નાયક તરફથી, રાજા તરફથી જે કોઈ મુશ્કેલીઓ આવી, બધી મુશ્કેલીઓ સહન કરીને સત્સંગ મૂક્યો નથી. શિર સાથે સત્સંગ રાખ્યો છે. એવા એક ભગત જેતપુર કાઠીનું જેતપુર ગાદી સ્થાન, જ્યાં શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ પોતાની ધર્મ દોરા સોંપીને ગાદીએ બેસાડ્યા. એ જેતપુર ગામના જીવા જોશી ભૂદેવ હતા. પોતાના પત્ની પુત્રીબાઈ, બે દીકરા શિવજી અને ગોરધન, એક દીકરી કડવીબાઈ નામ, પાછળથી મોટા રામબાઈ થયા, સાંખ્યોગી થયા. લાડુબા જીવબા ભેગા ગઢપુર રહેતા હતા. આ જીવા જોશી ભગવાનના ભક્ત થયા. નાતીલાને આ વાત ગમી નહીં. સત્સંગ મુકાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ જીવા જોશીએ તો પોતાનું જીવન સત્સંગમય કરી નાખ્યું હતું. નક્કી કર્યું હતું ભલે જ્યાં સુધી આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈ પણ ભોગે સત્સંગ મૂકવો નથી. આવી દૃઢ ગાંઠ વાળી હતી. સત્સંગ જીવમાં ઉતરી ગયો હતો. ઉપર છલો સત્સંગ નહોતો. સગાવાલાને ત્યાં જાય, બંને દીકરાના લગ્ન થઈ ગયેલા, સગાવાલાને ત્યાં જાય તો એ બધા સત્સંગી ન હોય અને સૈન અને જમણવારમાં દાળ શાકમાં ડુંગળી લસણ નાખે, હિંગ નાખે. પણ ગેલા જોશી, આ જીવા જોશી કંઈ વાત કરે નહીં કોઈને. મૂંગા મોઢે કેવો લાડવા ખાઈને પાણી પીને ઊભા થઈ જાય. બીજી વસ્તુ ન ખાય. ડુંગળી લસણની વાસ આવે એટલે વસ્તુ ખાય નહીં, હિંગની વાસ આવે તો ખાય નહીં. બીજું કાંઈ બોલવાનું જ નહીં. ગમે તેમ નિંદા કરે, બોલે. જ્ઞાતિના માણસો, સગાવાલા, પણ તોય કંઈ મનમાં લાવે નહીં. અપમાન કરી નાખે તોય પણ મનમાં કંઈ લાવે નહીં. એવા જીવા જોશીનું જીવન હતું. પોતે સાધારણ સ્થિતિવાળા હતા અને ભૂદેવ હતા. જૂના જમાનામાં ભૂદેવોને તો આજીવિકા માટે કર્મકાંડ હતું. કોઈ પૂજા વિધિ, કોઈ લગ્નની વિધિ, કોઈ સત્યનારાયણની કથા કરાવે, કોઈ કથા ભાગવત કથા કરાવે. પણ સ્વામિનારાયણ ભગવાનના જીવા જોશી સત્સંગી થયા ને એટલે નાતીલાએ નક્કી કર્યું કે જીવા જોશી પાસે કોઈ કર્મકાંડ કરાવવાનું નહીં, કોઈ વિધિ કરાવવાનો નહીં. જોઈ ક્યાં સુધી સત્સંગ રાખે છે. થાકશે, ખાવા નહીં મળે પછી ક્યાં જશે. પણ ભગવાનના ભક્તને ચિંતા ભગવાનને હોય છે. જેને રામ રાખે ને કોણ ચાખે, એનો આંખો વાર કોણ કરી શકે.
ભલે 5 25 રૂપિયા ભેગા ન થાય, પણ આજીવિકા માટે ગમે તેમ કરીને ભગવાન બહારગામના યજમાનો દ્વારા પણ આ જીવા જોશીની આજીવિકા ચાલતી. ગામમાં તો કોઈ બોલાવે નહીં, ચલાવે નહીં, તો વિધિ વિધાન કરવા માટે ક્યાંથી લઈ જાય? એટલે જીવા જોશીની પરિસ્થિતિ સાધારણ હતી, આર્થિક મુશ્કેલી. એ વખતમાં મહારાજ જેતપુર આવ્યા, સભામાં બિરાજમાન છે. વખતે આ જીવા જોશીને ખ્યાલ આવ્યો મહારાજ આવ્યા છે. આખા કુટુંબ સાથે મહારાજના દર્શન કરવા આવ્યા. બંને દીકરાઓને જોયા. મહારાજે જીવા જોશીને વાત કરી કે ભૂદેવ મહારાજ, કેમ આ દીકરા તો મોટા થઈ ગયા છે, કેમ જનોઈ આપી નથી? મહારાજ, અત્યારે જનોઈ આપવાની વ્યવસ્થા નથી, એટલે જનોઈ અપાણી નથી. તમારી કૃપા થશે, ભગવાનની કૃપા થશે ત્યારે જનોઈ આપશું. અત્યારે કોઈ વ્યવસ્થા નથી આર્થિક. મહારાજ કહે છે, જીવા જોશી, જનોઈ આપવામાં કેટલો ખર્ચ લાગે? મહારાજ, સામાન્ય ખર્ચ કરીએ તો એ 200 કોરી, 200 રૂપિયા માનો ને એ જમાનામાં. એ વખતે કોરીનું ચલણ હતું. અત્યારે રૂપિયા કહે છે ને એવી રીતે કોરી હતી. એટલે 200 રૂપિયા થાય મહારાજ સામાન્ય. તો મહારાજ કહેશે, જીવા જોશી, જનોઈનો પ્રસંગ સામાન્ય શું કામ આપણે કરવો જોઈએ? સારો ઉત્સવ કરીએ તો કેટલો ખર્ચો લાગે? તો મહારાજ 500 રૂપિયા લાગે. મહારાજ સભામાં બેઠેલા, એમાં એક શેઠ વેપારી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજે શેઠને કહ્યું, શેઠ, આ જીવા જોશીને જેટલી સીધું સામાન સામગ્રી જે કંઈ જોઈ જનોઈ દેવા માટે, બધી સામાન વસ્તુ સીધું સામાન અમારા નામે 500 રૂપિયા સુધીનું આપજો. આવી રીતે શેઠને ભલામણ કરી દીધી. જીવા જોશીને ખબર, કરો ધામધૂમથી તમારા દીકરાઓને જનોઈનો પ્રસંગ. ધામધૂમથી બધો પ્રસંગ કર્યો. આગલા દિવસે રાત્રે ફુલેકું નીકળે. જીવા જોશીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, તમે પણ માણકી ગાડી ઉપર બેસીને અમારા દીકરાની આગળ ફુલેકામાં હાલો તો બધાને દર્શન થાય. જેતપુરના માણસોને કોઈનો મહિમા સમજાય, મહિમાથી દર્શન કરે તો એ જીવનું રૂડું થાય. તો ભગવાનના ભક્તોને પણ આવું તાન હોય. મારું સારું દેખાય, મારી વાહ કહેવાય કે જીવા જોશીના 2 દીકરાની જનોઈ વખતે સ્વામિનારાયણ ભગવાન ફુલેકે ચડ્યા. આવું મારું સારું દેખાય, વાહ કહેવાય, ગામના માણસો વાતું કરે, વખાણ કરે, એવી ભાવનાથી નથી કીધું. પણ મહારાજ, તમારા દર્શન થાય, કોઈ પાપી જીવને, મુમુક્ષુ જીવોને ગુણ આવે તો એ જીવનું કલ્યાણ થાય જન્માંતરે. આ જન્મે ન થાય, ભગવાન ન ઓળખાય તો કાંઈ નહીં, આવતા જન્મે ભગવાન ઓળખાય ત્યારે જીવનું કલ્યાણ થાય. ભગવાનના ભક્તોની આવી ભાવના હોવી જોઈએ. બીજા જીવનું રૂડું કેમ થાય? બીજા જીવ સુખી કેમ થાય? બીજા જીવને ભગવાન કેમ ઓળખાય? જીવા જોશીના આવો સંકલ્પ થયો એટલે મહારાજે હા પાડ્યો. જો બીજો સંકલ્પ હોત, વાહ બતાવવાનું, કીર્તિ ગવડાવવાનું, તો મહારાજે ના પાડત કે આ તમારો જનોઈનો પ્રસંગ તમારો વ્યવહારિક પ્રસંગ કહેવાય, એમાં અમારે અવાય નહીં, એમાં અમે માણકી ગાડી ઉપર શોભીએ નહીં, તમારી રીતે ઉજવો. પણ જીવા જોશીની ભાવના આવી હતી એટલે મહારાજે હા પાડીને ફુલેકે ચડ્યા. બધાએ પસ ભરાયા. પહેલાં મહારાજ આગળ હતા, મહારાજને પસ ભરાવે, પછી છોકરાઓને પસ ભરાવે,
છોકરાઓને શું જ્ઞાતિના તો કોઈ માનતા નહોતા, એટલે ગામના કોઈ મુમુક્ષુ હોય, ભગવાનના ભક્તો હોય અને બ્રાહ્મણનો મહિમા સમજતા હોય એ ભરાવે. મહારાજે જે કંઈ પમાં પૈસા આવ્યા એ બધા પર્સ ભરાયેલા પૈસા બધાએ મહારાજે જીવા જોશીને આપી દીધા. જીવા જોશી કે મહારાજ આ તો તમારા પૈસા ગણાય. મહારાજ કે અમે તો તમારા કહેવાથી ફૂલે કે ચડ્યા માણકી ગઢ ઉપર બેઠા છીએ, એટલે તમારે લઈને અમારે ઉપર બેસવાનું થયું માણકી ગોળી ઉપર, અને એને હિસાબે બધા માણસોએ પર્સ ભરાયો, એટલે એ રૂપિયા અમે તમારા મહિના છે, તમારા રૂપિયા તમારી રીતે વાપરજો. ત્યારે જીવા જોશી કે મહારાજ નામું શેઠનું થયું છે ને એમાં આ ભરી દઈશું જે આયા એ. ના મહારાજ કહેશે એ નથીમાં ભરવાના, એ તે બધી વ્યવસ્થા થઈ જશે. બીજે દી ધામધૂમથી જનોઈ અપાવણી, નાતીલાઓને જમવાની વાત કરેલી, નોતરા આપી દીધેલા બધા ભૂદેવોને 84ના. એ વખતે કોઈ ભૂદેવ ના પાડી નહોતી. બધાએ જમવા માટે કોઈ આવ્યું નહીં. મહારાજે પૂછાયું તો ભૂદેવો કહ્યું કે જે બીજા જનોઈ આપે ને તો એ દીકરા દ્વારા શ્રાદ્ધ એના બાપને પહોંચે નહીં, જનોઈ આપનારને મળે. મહારાજ કે અમારે તો ફળ શું જોઈએ, અમારે કાંઈ જોતું નથી. અમે બધા ગામના લોકોને આ બધું જે કંઈ ફળ મળે આ જનોઈ આપવાનું, આ એ બધું એમને બધા ગામના માણસોને એમ ભાગ ભક્તું આપી દઈએ છીએ, અમારે કાંઈ જોતું નથી. તોય પણ ભૂદેવો એકના બે ન થયા, કોઈ જમવા બેઠા નહીં. એમને તો પ્રસંગ બગાડવો હતો ને. મહારાજે કોઈ વાંધો નહીં. મહારાજે જુનાગઢમાં સમાચાર મોકલ્યા, સંતો પાર્ષદો બધા કે જેટલા હોય બધા ભક્તો હોય બધા આવો, અને મહારાજે બધાને જમાડી દીધા. સંતો પાર્ષદોને જમાડી દીધા, ભક્તોને જમાડી દીધા. જીવા જોશી કે આ મારા સાચા હગા તો આ હતા, આ બધા ક્યાં સાચા હગા હતા, એ તો વિઘન કરનારા હતા. એને જમાડવાથી શું પુણ્ય મળે. આ સંતો પાર્ષદો ભક્તો જયમાં એ મારા સાચા હગા છે. મહારાજ તમે તમારું કામ કરી દીધું. ખૂબ ધામધૂમથી જનોઈ અપાઈ ગઈ, વિધિ પૂરો થઈ ગયો. સભામાં ભક્તો બેઠા હતા. મહારાજ કહેશે ભક્તો આ જીવા જોશી અમારા પરમ ભક્તો છે. અમારો સત્સંગ શિર સાથે રાખ્યો છે. જ્ઞાતિ તરફથી ગમે એવી મુશ્કેલીઓ આવી, રાજા તરફથી મુશ્કેલીઓ આવી, છતાંય પણ અમારો સત્સંગ ધર્મ નિયમ મૂક્યા નથી. એવા અમારા અમને વાલા એવા ભગત છે જીવા જોશી. એમના દીકરાના જનોઈના પ્રસંગમાં 500 રૂપિયાનું નામું થયું છે આ ફલાણા શેઠને ત્યાં. એ નામું અમારે ચૂકવવાનું છે. મહારાજે આવી વાત સભામાં કરી, પણ કોઈ સભામાંથી બોલ્યું નહીં કે મહારાજ લો હું 50 રૂપિયા આપું, હું 100 આપું. ભગવાને આવી રીતે બાંધાભેરમાં વાત કરી તો કોઈએ આ ભગવાનનું વચન ઝીલું નહીં. મારે 500 રૂપિયા ભેગા થઈને ભરી દઈશું. કોઈ બોલ્યા નહીં. મારા તો બીજું કંઈ વિશેષ વાત ન કરી. બીજે દી મહારાજ ફણેણી ગયા. ફણેણીમાં સભા થઈ અને સભામાં પણ મહારાજે આ વાત કરી, પણ શરૂઆતમાં કોઈ ન બોલ્યું. પછી બહેનોની સભામાંથી ગામના એક બાવાજી હતા, એ સત્સંગી હતા,
એટલે આ બધા પૂજા એ કરે, શંકરની પૂજા કરે, રામજી મંદિરની પૂજા કરે. એટલે આમ ત્યાગી બાવા નહીં, પણ આમ બાવાજી અટકે એમ નહીં. એ બાવાજી તો બહારગામ ગયેલા, એમના ધર્મપત્ની સભામાં બેઠેલા. એટલે એ ઊભા થઈને કહે છે, મહારાજ જો હું ઘેર જઉં છું, ઘેર જઈને અને 1200 રૂપિયા એક ચરોમાં એટલે માટલીમાં દાંટેલા ફરિયામાં, એ માટલી લઈને મહારાજ પાસે મૂકી. મહારાજ કહે છે કે આ તમે સેવા લાયા, તમારા ધણીને પૂછીને લાયા છો? મારે પાકું કામ કરો. ત્યારે આ બેન કહે છે કે એમને પૂછવાની વાત આવતી નથી, કે પછી એમને ખબર પડશે તમને તમારા પર ખીજાય છે નહીં? અરે એ તો રાજી થશે, મારા કરતાં એ તો હવાયા સત્સંગી છે, એ તો આવા પ્રકારના કામમાં તમારા અર્થે વાપરે, ભલે તમે બીજા માટે કરો પણ તમારા વચને વાપરીએ છે ને, એટલે મેં તમારી સેવા જ માનીશ. 1200 રૂપિયાની એ ઠામણું મૂક્યું. મહારાજે 500 રૂપિયા જ લીધા હો, અને 800 રૂપિયા પરાયણે પાછા આપ્યા. બાઈ કહે છે કે મહારાજ આ બધા રૂપિયા રાખો, બીજે ક્યાંક વાપરજો. કે હવે આ આખી જિંદગી કમાઈ અને 1200 રૂપિયા જીવન મૂડી ભેગી કરેલી, અને 1200 રૂપિયા મહારાજ માટે લાયા. મહારાજે 500 રૂપિયા રાખ્યા, 800 રૂપિયા પાછા આપવા જાય છે, લેતા નથી બેન. અરે મહારાજ 800 રૂપિયા પાછા લઈ જાઓ અને તમારા ભગતને મારા પતિને ખબર પડે તો મને ઠપકો આપે, એટલે મારે પાછા નથી લઈ જવા. મહારાજ કે અત્યારે લઈ જાઓ, જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમારી પાસે માગી લઈશું, એમ કરી મહારાજે પાછા મોકલ્યા. અને મહારાજે આ શેઠને જે કંઈ 500 રૂપિયા નામું હતું ને, એ જેતપુરના શેઠને એ નામું ભરપાઈ કરી દીધું. મહારાજે આવી રીતે આ જીવા જોશીના દીકરાને જનોઈ અપાવી. કેમ આટલો બધો ભાવ મહારાજને જીવા જોશી પ્રત્યે જાગ્યો? ભગવાનની આજ્ઞામાં રહ્યા, મુશ્કેલી આવી, સમાજ તરફથી, જ્ઞાતિ તરફથી, રાજા તરફ છતાંય પણ સત્સંગ મૂક્યો નહીં, ધર્મ નિયમ મૂક્યા નહીં. અઘરી વાત છે ને. આપણે તો એક ટાઈમ બજારમાં ગયા હોય, સાંજે તો ઘેર આવીને જમવાનું જ હોય. કંઈ બહાર ગયા હોય, કંઈ ખરીદી કરવા કામકાજ માટે, ધંધાકીય વ્યવહારિક કામકાજ માટે, તો આપણે ધર્મ નિયમ એક બાજુ મૂકી દઈ લો. આ દેશકાળ છે, જમી લઈ હોટલમાં કે લોજમાં, પછી એવું લાગશે તો કંઈક ઉપવાસ કરી નાખશું. લો, આ મનના માનેલા ધર્મ છે. એક ટાઈમ કદાચ હવે તો જમીન તો ગયા હોય, ઉપર એક ટાઈમ ન જેમાં કદાચ ભૂખ લાગે તો ફ્રૂટ લઈ લેવાય, પણ હોટલ લોજનું જમવા જવાય નહીં ભગવાનના ભક્તોને. ઘણા તો એવો જવાબ આપે સંતોને રમૂજ ભાષામાં કે આપણે હોટલ લોજમાં જમવા ન જઈએ તો હોટલવાળાનું કલ્યાણ કેમ થાય? કે ભગવાનના ભક્તોને જમાડવાનો એના મહિમા કેટલો હોય, એનું સારું થાય ને કે આપણે જમી તો લો. એનું સારું થાય કે તમારું બુરું થાય? એ તમને મહિમાથી જમાડે, પૈસા લઈને જમાડે. એમ માને કે આજ મારે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના ભગત જમવા આવ્યા, આજ તો તમારે બિલ લેવું નથી, તમે ક્યાંથી મારે હોટલમાં કીધું? એવું એ મહિમા સમજીને જમાડે. એટલે વાલા ભક્તજનો, ભગવાનની આજ્ઞામાં જેટલા રહીએ એટલા ભગવાન રાજી થાય, એટલા ભગવાન વશ થાય. દેશકાળ તો બધાને લાગે, પણ દેશકાળની અસર ક્યારે ન થાય? એટલે સુખમુનિ આવો પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમનું 14મું વચનામૃત છે લગભગ, કે ભગવાનના ભક્તોને
પોતાના ધર્મ નિયમમાંથી ચલાયમાન ક્યારે ન થાય, એના શું લક્ષણ? તો મહારાજ બોલ્યા છે કે જેને ભગવાનના વચનની ખટક રહે ને, વચન પાળવાની એને ખટકો રહે ને, એને દેશકાળ લાગતા નથી. મારે મહારાજની આજ્ઞામાં જ રહેવું છે. આવો જેને ખટકો હોય એને દેશકાળ લાગે નહીં. એટલે વાલા ભક્તજનો, આપણે સૌ મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ જીવા જોશીને જેમ આજ્ઞા પાળવાનું બળ હતું એવું અમને પણ બળ આવે. અમે પણ તમારી આજ્ઞામાં રહીએ, દેશકાળના લીધા લેવાઈ ન જઈએ અને તમારી આજ્ઞાનો ખટકો રહે. અને અમારા જીવનમાં બસ જેમ જીવા જોશીને આજ્ઞા પાડીને ભગવાનને રાજી કરવાનું તાણ હતું એવું પણ અમને કાયમ માટે તાણ રહે. અંતમાં મૂળધામમાં વિરાજતા સર્વ અવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. મંદિરમાં વિરાજતા વાલાવાળા સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. જે કોઈ એકાદશી જાગરણ સભાનો લાભ લઈ રહેલા છે તમામના ભક્તોના જીવનમાં આજ્ઞા ઉપાસના દઢ થાય. જીવા જોશી જેવું આપણા સૌના જીવનમાં બળ મળે અને મહારાજને રાજી કરવાનું તાન આપણા જીવનમાં કાયમ માટે રહે અને સંતોના વચનમાં રહી, શિક્ષાપત્રી પ્રમાણે રહી અને સત્સંગમાં દિવ્ય ભાવ રાખી અને બધાયનો મહિમા સમજાય એવું આપણું દિવ્ય જીવન બને. અંતમાં ભગવાન શ્રી હરિ સૌનું આત્યંતિક કલ્યાણ કરે એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.